આજે અમે થરાદ તાલુકા ખાતે આવ્યા છે. અહીંયા મહિન્દ્રા ટ્રેક્ટરનું વૈભવ સેલ્સ અને સર્વિસ નામથી એક સર્વિસ સેન્ટર ચાલે છે, જ્યાંનું સેલ્સ મેનેજર છે, એનું નામ શું છે? અથાણાજી રાજપૂત છે. એમના સાથે અમે વાત કરીશું ખેડૂતોને અત્યાર સુધીમાં કેટલો ફાયદો થયો છે આ સેલ્સ સેન્ટર થકી. એમના વિશે અમે આજે વાત કરીશું એમના સાથે, અને સાથે જ અમે જાણીશું 3 ટ્રેક્ટર વિશે. અથાણાજી જી, કેટલા વર્ષ થયા તેને? 10 વર્ષ થયા છે. 2014 થી સતત કાર્યરત છે. 10 વર્ષના સમયગાળાની અંદર અમે લગભગ 3500 થી 3700 ટ્રેક્ટર નવા સેલિંગ કરેલા છે. અને વૈભવ સેલ્સ એન્ડ સર્વિસ જે થરાદ તાલુકાનું એક ખેડૂતો માટેનું સાચું માર્ગદર્શક છે કે દરેક બાબતની ખેડૂતોને સાચી સલાહ આપે છે. ખેડૂતોની કોઈ પણ ખોટી રીતની રાડ આવતી નથી. અને વૈભવ સેલ્સ એન્ડ સર્વિસનો તમામ પરિવાર, જે સેલ્સનો હોય કે સર્વિસનો પરિવાર, સંપૂર્ણ ગ્રાહકલક્ષી જ રહે છે અને ખેડૂતોને સાચી સલાહ આપે છે, સાચું માર્ગદર્શન આપે છે. ખોટી રીતે ગ્રાહકોની કોઈ પણ ફરિયાદ આવતી નથી. અને બીજા ઘણા ડીલરો કદાચ આવી રીતે કહેતા શું હોય કરતા શું હોય, પરંતુ વૈભવ સેલ્સ એન્ડ સર્વિસ જે થરાદનું એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી આ સંકુલ છે, જેની અંદર દરેક ખેડૂતની સાચા સલાહ મળી રહે. તો અત્યાર સુધીમાં કેટલા ટ્રેક્ટર વેચાયા છે? અત્યાર સુધીમાં સતત 10 વર્ષની અંદર લગભગ 3500 થી 3700 નવા ટ્રેક્ટરનું સેલિંગ કર્યું છે. તો ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ આવે? નહીં, બિલકુલ કોઈ પ્રોબ્લેમ નહીં. બિલકુલ સંતોષકારક બધા જ જવાબો. અચ્છા, તો સીમાંત ખેડૂતો માટે કે પછી નાના ખેડૂતો કે મોટા ખેડૂતો? સીમાંત ખેડૂત હોય, મોટો ખેડૂત હોય, દરેકનો અહીંયા આ ડીલરશીપની અંદર, આ ભેટીની અંદર બધા જ ખેડૂતો સરખો ન્યાય મળે છે. અચ્છા, તો આ ટ્રેક્ટર છે અત્યારે ત્યાં ઊભો છે, આનું નામ છે ઓજા 2127 મહિન્દ્રા. બરાબર. તો આ ટ્રેક્ટર વિશે ખેડૂતોને કંઈ જણાવો. 27 HP નું ટ્રેક્ટર છે ઓજા. બરાબર. આ ટ્રેક્ટર સંપૂર્ણ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે, જેને તમે અહીંથી મોડ કરી શકો છો. આ બધા જે બટનો, સ્વિચો વગેરે જે છે ને એનાથી તમે મોડ કરી શકો છો. ઓટોમેટિક ટ્રેક્ટર છે, ઓટોમેટિક સિસ્ટમ. ખેડૂતને કઈ પુરાના ટ્રેક્ટર આવતા એનાથી ઘણું અલગ ટ્રેક્ટર છે. આની અંદર તમે આ બટનો દ્વારા, સ્વિચો દ્વારા તેને એડજસ્ટ કરી શકો છો. સીટ, સ્ટીરિંગ વગેરે બધું, સીટ એડજસ્ટેબલ સીટ છે, સ્ટીરિંગ બધું તમે ચેક કરી શકો છો. અહીંથી દેખો. કેટલા HP નું છે? 27 HP નું ટ્રેક્ટર. અને કિંમત કેટલી છે તેની? આને 6,31,000 રૂપિયા. તો સબસિડી મળે છે? સબસિડી હા મળે છે. મળે છે. હા. કેટલી સબસિડી મળે? 45,000. 45. એટલે પૈસા કેટલા આપવું પડે ખેડૂતને? એમને દેખો, જો ઓનલાઈન અરજી થયેલી હોય અને પાસ થયો તો ખેડૂતને તો 100% પહેલું પેમેન્ટ આપવાનું રહે છે. એના પછી સબસિડી સીધી ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. ઓકે. તો હવે અહીંયા એક બીજો ટ્રેક્ટર પણ ઊભા છે, મહિન્દ્રા 475 DI. તો અમે એમના વિશે પણ જાણીશું. આ મહિન્દ્રાનું ટોપ મોડેલ ટ્રેક્ટર છે, સૌથી વધુ વેચાતું ટ્રેક્ટર, જેમાં 4 સિલિન્ડરનું એન્જિન આવે છે, 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, જેની અંદર 1328 ના ટાયર લાગેલા છે. અને સૌથી લોકપ્રિય ટ્રેક્ટર ખેડૂતો માટે હોય તો 475 ભૂમિપુત્ર ટ્રેક્ટર મોડેલ છે. એની કિંમત કેટલી છે? આની કિંમત છે 7,11,000. જો ખેડૂત એને લે તો કેટલો ફાયદો થાય ખેડૂતને? ખેડૂતને ડીઝલ, એવરેજ બધી રીતે ફાયદો છે. મેન્ટેનન્સ, ઝીરો મેન્ટેનન્સ ટ્રેક્ટર છે, વિસ્તારનું સૌથી લોકપ્રિય ટ્રેક્ટર છે. ઓકે. તો પછી 42 HP નું ટ્રેક્ટર છે, જે ખેડૂત અને તેના માટે પણ એવું છે સબસિડીનું? હા, સબસિડી માન્ય ટ્રેક્ટર બિલકુલ. તો સરકાર પાસેથી મળે છે કે પછી મહિન્દ્રા પાસેથી? નહીં, સરકાર પાસે. તો કેવી રીતે ખેડૂત લઈ શકાય? કેવી રીતે સબસિડી જો ખેડૂતને લેવું હોય આ ટ્રેક્ટર માટે તો કેવી રીતે લઈ શકાય? ગુજરાત સરકારના માર્ગદર્શક હેઠળ એમને આ ખેડૂત પોર્ટલની અંદર અરજી કરવાની રહે છે. એની અંદર ખેડૂત સિલેક્ટ થાય, સબસિડી મળવા પાત્ર ખેડૂત પાત્રતા ધરાવતા હોય તો એમને એ સબસિડી મળે છે. અને ટ્રેક્ટર ખરીદતી વખતે ખેડૂતને 100% પેમેન્ટ આપવાનું રહે છે. ત્યાંના પછી ગુજરાત સરકાર દ્વારા જે તે ખેડૂતના ખાતાની અંદર પેમેન્ટ જમા કરવામાં આવે સબસિડીનું. અચ્છા, તો કિંમત કેટલી જણાવી તમે? 7,11,000 રૂપિયા. 7,11,000. તો નાના, સીમાંત અને મોટા દરેક ખેડૂત માટે સરખું. તો અહીંયા ત્રીજું ટ્રેક્ટર પણ ઊભા છે, જેનું નામ છે મહિન્દ્રા યુવા ટેક પ્લસ 405 DI. અમે એમના વિશે પણ જણાવો. આ ટ્રેક્ટર ખેડૂતોને કેવી રીતે ફાયદો પહોંચાડી શકે છે? નવા જમાનાનું નવું ટ્રેક્ટર છે. અને આમાં એવું છે કે જે સીમાંત મોટા ખેડૂતો, દરેક ખેડૂતને આ ટ્રેક્ટરનો લાભ લઈ જઈ શકે છે. આ ટ્રેક્ટરની અંદર લો, મીડિયમ, હાઈ 3 પ્રકારના ગેર આપેલા છે, ગેર બોક્સ. બરાબર. એના હિસાબે એને ખેતીનું કામ જે પણ પ્રકારે, જે સ્તરે, જે લેવલથી કરાવવાનું હોય એ પ્રમાણે કરાવી શકે છે. તો કયા પાક માટે સારો છે? દરેક પાક માટે એડજસ્ટેબલ ટ્રેક્ટર છે. અચ્છા, તો શું થઈ શકાય તેથી? આનાથી દરેક ખેતીની અંદર દેખો, એગ્રીકલ્ચરલ વિભાગની અંદર કોઈ પણ જે તે વિભાગમાં ચાલતું સંપૂર્ણ સક્ષમ ટ્રેક્ટર છે. અચ્છા, કેટલી કિંમત છે તેની? આની કિંમત છે 6,85,000. અને સબસિડી માટે શું? સબસિડી માટે સેમ પ્રોસેસ, જેમ ગુજરાત સરકારનું છે એમ પ્રોસેસ છે. તો પછી ખેડૂતોને જે પણ વાવ તાલુકામાં છે કે પછી
આખા બનાસકાંઠામાં છે, જે બનાસકાંઠામાં જેટલા બધા ખેડૂતો છે બરાબર. આ વૈભવ સેલ્સ એન્ડ સર્વિસ સુધી આવવું હોય તો કેવી રીતે એવું સંપર્ક કરી શકે છે તમને? સંપર્ક સેલ્સ ટીમ દ્વારા સેલ્સના માણસો સતત ફિલ્ડમાં ફરતા જ હોય છે, એમના સંપર્કમાં સતત હોય જ છે બધા, સતત 1 to 1 ગામ વાઇઝ. અચ્છા, આ સેલ્સમેનની ફિલ્ડ સતત ચાલુ જ હોય. તો આ હતા વૈભવ સેલ્સ એન્ડ સર્વિસ, થરાદ તાલુકા ખાતે આવેલ છે તે, જો કે ખેડૂતોને ઘણા દિવસોથી ફાયદા પહોંચાડી રહ્યું છે અને ટ્રેક્ટર પણ મોકલી રહ્યા છે અને એ પણ એવું બહુ ઓછા ભાવે.